તો મોટા દાદા મોટા ભાઈ હાથ હાચવાનું દાદાને ખબર જ નથી પડતી કે કઈ દીકરાને હસવું કઈ અમારે તો એક છોકરી છે એ ભલે હો ચૂપ રાખો મોઢું તમે દે ગામમાં કેટલા ભરો દેવગામમાં છે ડોકા બોલાવો છો તે આપણે તેથી રિક્ષા લઈને દેવામાં જતા હતા કે નહીં આપણે પૂરેઠે જોઈએ તો સરસબેન ભલે બેઠા જ થાય ખમણ લેવા તો ખાતા નાયરાને કેવી હાસવે હતા હા બેન મોટી બેન ને મોટી મેડમ ફોટો રાખ્યો ઘરમાં કેવડો બનાવ્યો આપણે તો મમ્મી આવે ને તો દેવો ભેગો રાખો આપે હમાતું નહીં કર એમાં આપી દેજો અમને ફોટો આપણા ઘરે હમાયલા સાઈ અને મમ્મી દાદાનો ફોટો કાઢી નાખજો બાનો ફોટો રાખજો માર ધુવીનો ફોટો મોટો કરાવજો પપ્પા નથી કરાવો ત્યાં હું તો પપ્પા કરાવી દે સાંજે 5 દીકરીના ફોટા પાડીને રાખવા છે પૂરેઠે બાંધવો હે પૂરેઠે બરો કોક લઈ દે ઓય ફોટો ભલે કોણ વાલું દાદા સાચું કહે છે દાદાને કોણ વાલું છે દીકરામાં નાનો ભાઈ કોણ નાનો ભાઈ ગટા કાકા એટલા બધા વાલા દાદા હમ મને નથી વાંધો. એટલે ફોન નથી કરતા મોટો ભાઈ તો વાલો જ નહીં નાનો સૌથી નાનો ભાઈ તો વાલો અને થોડોક મોટો ભાઈ તો ઈ વાલો નહીં એ વાલા નથી સાચી વાત છે નાના દાદા તો પેલાથી વાલા નથી કાના કાકા છે ને એનું કેમ કહું કે કેમ કે એના પાસે રહેલા જે એના પાસે રહેલા હોય ને એના હારે બોલે આપણા હારે ન બોલે કેમ કેમ કે જો તમારા હજી સુરત છે ને કાના કાકા તો કાકા તો એને નથી બોલાવતા અમને નથી બોલાવતા અલગ વાત ન થાય અલગ વાત જ થઈ ને એ ગામવાળા તો એ બોલાવે ને આ તો કાના કાકા એક બે ગામ વાળા છે તમે લોકો ભલે અને મમ્મી બધા એમ કે કંઈ ઈસનપુર જાઉં તો દે ગામ જઈને પૂરેઠે જઈને બે તારી મમ્મી તારી માસી બા કામ કરે શું નોકરીએ જાય છે અહીંયા દે ગામ બેઠા નથી રહેતા એ ત્યાં જ પૂરેઠે નોકરી કરે નથી કરતા પૂછતે મમ્મી બા જેવાને કામ કરાવે ને એવું બધું કરાવે ને ટિફિન કરાવે પછી ઘડીક વાર કસરત કરાવે એવું નહીં એવું જ જતું ત્યાં કે બેઠું નહીં રહેવાનું આરામથી રાત થઈ બસ રેડી ભલે એને જીવાનું કીધું કે માસી ક્યાં રહે છે મને દે ગામ ભલે દે ગામ ને કોણ એક કામ કરો તમે વહી જાઓ સુરત નાના જાઓ ગટા કાકા બહુ ગમે કા કે દે ગામ છે ને કે અમારે કાના કાકા નથી ગમતા એને ગટા કાકા જ બધા વાલા અને ઓલા ઘર બહુ ગમે લાગુ દાદાને હા એક કામ કરો બેનું ઘર જૂન કરી લ્યો એટલે હાચવો પછી બે કરી લે બે કરના હાચવો પછી હાચવો ખબર પડે કરું છે એવું તને દે ગામ ગમે કાંઈ ગમે એ મને કહી દે હું વહી જાઉં દે ગામ તો હારું હોય જાય હું બાના ઘરે વહી જાય દે ગામ હોય કરતા હારું. બા અહીંયા દે ગામ વધે છે પૂરેઠે બેઠા છે એક કામ કરું તમારા ઘર આમ બેઠા છે ભલે પછી આમથી મીંદરું હોય છે અહીંથી કૂતરું હોય છે બાકી ખોળમ દે હું છે ને બાન ઘરે જાય ને તમારા ઘરે વહી જાય ભલે તમે રોકાતા એટલે કાના કાકા અને ગડા કાકા અમારા પાસે ફોન ન કરતા કાના કાકાને ગડા કાકાને બીને એ ખાંસી નાખે તો ફાડી જાય તમારે ત્યાં ઘરનો લેવું ને કદા આવી તો રહ્યું ડસ્ટબિન આપતો ભરી સર આજે આપો ખુલ્લા શું કરવું આ તો તારી જ બાયધા કરાય રહી તો આ ક્યાં મારાને મૂકવા જવા ઈ તો કહો એક કામ કરો તમે છે ને અમારી બહાર બેઠા હોય ને એમ બેસી જવાય બહાર ખોપડી
સુરતમાં બેઠા ને તમને કીધું આમ બેઠા રહે એટલે એવી રીતના બેઠા રહો તમને એક્શન આવડે છે તો બેઠા રહો ને હા, ફૂલ હેઠે. સરહદબાની એક ફૂલ હેઠે. હા એટલે એ સરહદબાદ ત્યાં જ બેઠા એવી તમને ખબર છે. તમે બેહા આવવાના તમે જમણે બિહારવાના. ધીરા ખમ. આખું ઘર એ અહીંયા સરે સરહદ બેન એ સરે મને પાણી દેજે ભલે હો. ભલે તમારા કરતા તો હારા હશે તારા હગાવા છે ઈ? હે ભરો ને હા, લવ હગાવા કરો માં ભરો તમે છે. એમ નથી હગાવા છે તમારે ઈ? વિનુ દાદા ક્યાંય બીજે જ નથી લાવી હગા છે કે તો ફૂલ એટલે હગા નથી થતા ઈ. ફૂલ એટલે તેડી આવે. હગા નથી થતા તમારા ફૂલ એટલે બેઠા છે ને સરસ બેન માથું જોડે વિનુભાઈ કીધું હેરાન બે જ ગાડીમાં લુના બિચારા ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા છે ખબર હા એ આજે હમણાં કાલની પકડી આ લાય લાય. તારી માં હોરી કરે ભલે મુસ્કરી ભલે મને હજી તાર ઘઉં સાડી જ જવાના. તમને હજી એમ અત્યારે ખબર પડી હાલો ઘઉં બાસ્કો ઉતારી નીકળો ઘઉંનો બાસ્કો હાલો સાડી. લાવ સાવણી લાવ હાલો 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 બસ જલ્દી કરવો. નાખે પછી અત્યારે એ ખાવા માટે 2 ઘંટા થઈ જાય હા. હાલો હાલો તમારા માથા પર જાય હાલો એ ખોટું હું એ પેટમાં દુખ છે એ મેં તને પટ્ટો ઉતાર દેતો માધી ગમે વિચારી છે એ આ નથી ઉતારવા પહોંચું છે તો પછી આપણે કરશું. રહેવા દે આજે ઓલા બધા આવવાના ઘઉં ઉતારે ઓલો છોકરો મોંઘા ભાવના ઘઉં નથી. રહેવા દે પછી કરશું. એ જમીન વૈયા થઈ પછી ભલે હો. ફૂલ એટલે આમ ઘઉં હોય આમ ઓલા ઘરમાં ને ઘરમાં પેટી ભરવાની છે ને અહીં સારું બધું બતાવીને તાપવું ત્યાં પડે ભરતા ચડાવવું પડે એને તમારો છોકરો જ આ લાવ્યો છે છે ને એ દિવેલ વાળી છે એમ ન કરે છૂટા ઘઉં ન નખાય. કોથળી લઈ લેવાય 35 રૂપિયા ઘઉંની. એમાં કોથળી એમાં કોથળીમાં દિવેલ વાળા કરી મેળ દે પેટી તમારે કોઈ દી ઉઠે જ ન. બીજા કઈ માથે કટરો નાખે ને તો આગળ હું થઈ ભલે જાય બીજા મને મુકાયા મુજા બે હું ન્યા જ મૂકવું હોય નહીં દો તમારા ન ના ઉઠાય ને રજા રાખવી હોય તો વળે તમારે